હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા। તો ઘણા બધા દિવસથી બસ છોકરાઓના દિમાગમાં એક જ ક્વેશ્ચન ચાલે છે કે સર આઈએમપી ક્યારે આવશે। કોઈ પણ વિડીયો મૂકે દરેક વિડીયોના કોમેન્ટમાં મેં જોયું બધા છોકરાઓના એક જ મેસેજ છે। મારા જે આ ચેનલ પરનો આપણો જે નંબર આપેલો છે ઓફિસનો, બસ એ નંબર પર જેટલા છોકરાઓ મને પર્સનલી મારો કોન્ટેક્ટ કરે છે બધા જ છોકરાઓની બસ એક જ ડિમાન્ડ છે, સર જલ્દી આઈએમપી આપો, ક્યારે આવશે। કદાચ કોઈક છોકરાઓ આપણા આ વિડીયો પર આ ચેનલ પર નવા હોય તો આ ડિમાન્ડ કેમ આટલી બધી આવે છે એનું કારણ છે કે છોકરાઓ ગયા વર્ષે આપણે એક વિડીયો બનાવીને મૂક્યો હતો બોર્ડ એક્ઝામના 1-2 મહિના પહેલાં કે ભાઈ આ વિડીયોમાં જેટલી પણ મેં તમને એક પીડીએફ ત્યાં મેં અપલોડ કરી હતી, તમે જોશો તો અત્યારે પણ ગુજરાતી મીડિયમ કેમિસ્ટ્રી મોસ્ટ આઈએમપી કરીને તમે સર્ચ કરશો યુટ્યુબ પર તો ભાઈ ટોપ 2, 4, 5 વિડીયોમાં આપણો જ વિડીયો આવશે ગુજરાતી મીડિયમ મોસ્ટ આઈએમપી કરીને। પણ એમાં અત્યારે ત્યાં પીડીએફ અવેલેબલ નથી કેમ કે એ જે પીડીએફ હતી એ ગયા વર્ષ માટે હતી। તો એ વખતે બોર્ડ એક્ઝામના 1-2 મહિના પહેલાં મેં દરેક ચેપ્ટરનું લાસ્ટ 10 યર્સના પેપરનું એનાલિસિસ કરી અને ચેપ્ટર વાઇઝ કે કયા ચેપ્ટરમાંથી શું પૂછાય એવા ચાન્સીસ છે, તો એનો આઈએમપી અને આઈએમપીની સાથે અમુક જગ્યાએ સ્ટાર કરીને મોસ્ટ આઈએમપી કે આ આવશે જ। અને તમે જોયું હશે તો વિડીયોમાં લખેલું હતું કે તમારા આટલું તમે કરશો 35+ માર્ક્સ આવશે। અને ભગવાનને શું કરવું, એ વખતે તો મને ખબર હતી કે ઘણું બધું આવી શકે એવી અમે આખી સ્ટ્રેટેજી બનાવી હતી, પણ તો પણ યુટ્યુબ પર એક બીજા અમે 35+ એવું કીધું હતું કે કદાચ મિનિમમ તમારા 35 તો આવી જ જશે। પણ ભગવાનનું શું કરવું અને પેપર નીકળ્યું તો બધા છોકરાઓની પેલા કેમ આશીર્વાદ કહો કે જે બધા છોકરાઓની રિક્વેસ્ટ કહો કે જેને બી કારણે આખું 50 માર્ક્સનું પેપર આપણી આઈએમપીમાંથી આવી ગયું। એટલે જેટલા છોકરાઓએ આઈએમપી કરી હતી એ છોકરાઓ એટલા બધા ખુશ હતા, એટલા બધા છોકરાઓના એ વિડીયો તમે જોશો તો બોર્ડ એક્ઝામનું જે દિવસે કેમિસ્ટ્રીનું પેપર હતું તે દિવસે રાત્રે અમે આખું સોલ્યુશન સાથે એક પીડીએફ ત્યાં અપલોડ કરી હતી અને ત્યાં એ વિડીયો મૂકેલો છે કે આખું આપણી જ આઈએમપીમાંથી આવ્યું। એમ છોકરાઓ આ વર્ષે પણ હવે માર્ચ 2023માં તમારી જે એક્ઝામ લેવાની છે એની આઈએમપી વિશે તમે ઘણા બધા દિવસથી મારી પાસે એક્સપેક્ટેશન રાખો છો, મને ક્વેશ્ચન પૂછ કરો સર ક્યારે આવશે। તો બસ એનો આન્સર આપવા માટે અને નેક્સ્ટ હવે તમારા ઘણા બધાની ઘણી બધી અલગ ટાઈપની બીજી કોમેન્ટ હતી કે સર આવું કરાવો। તો હવે ઘણા બધા ડિક્લેરેશન પણ તમને લોકોને મારે આપવાના છે, રાઈટ। તો એ બધી વસ્તુ માટે આપણે આજે અહીંયા ભેગા થયા છે। તો છોકરાઓ સૌથી પહેલો જે તમારો ક્વેશ્ચન છે કે સર આઈએમપી ક્યારે આપશો, તો છોકરાઓ આ એવું નથી કે લાસ્ટ યરની અમે કોઈ એવા ટીચર નથી કે લાસ્ટ યરની જે આઈએમપી હતી બસ એની જ ખાલી માર્ચ 2023 કરીને મૂકી દો એટલે છોકરાઓ યુટ્યુબ પર જોવા મળશે, વાંચવા મળશે। તો આપણે આ જે બધું કરીએ છીએ કે ખાલી એકલી યુટ્યુબ ચેનલના ગ્રોથ માટે કે વ્યૂઝ વધારે આવે એના માટે નથી। હું કોઈક એક એવા ટીચર તરીકે મારી એક માનસિકતા છે કે ભાઈ આપણે છોકરાઓને કંઈક આપીએ છીએ તો છોકરાઓ મારા ઉપર ડિપેન્ડન્ટ છે। જે પણ છોકરાઓ અહીંયા વિડીયો જોવે છે, આ જે ફાઇલ છે એ બધા છોકરાઓ પાસે ફરતી જશે તો લગભગ આપણા ગુજરાતના સ્પેશિયલી ગુજરાતી મીડિયમના છોકરાઓ જોઈએ તો લગભગ દર વર્ષે 50,000 છોકરાઓ ગુજરાતી મીડિયમના છોકરાઓ એક્ઝામ આપે છે। એમાંથી લગભગ 20,000 થી 25,000 છોકરાઓ પાસે પીડીએફ પહોંચી હતી, મતલબ કે એ યુટ્યુબ પર એટલા વ્યૂ છે, 20,000 થી 25,000, મતલબ કે જો પીડીએફ વોટ્સઅપ પર ફરતી ગણો તો લગભગ મોટા ભાગના ગુજરાતના છોકરાઓ પાસે ગયા વર્ષે પીડીએફ હતી। અને સમજો કે હું ખાલી માત્ર યુટ્યુબ પર વ્યૂ લાવવા માટે કે ખાલી ચેનલ સારો ગ્રોથ મળે એના માટે થઈને ડાયરેક્ટ અમે જો પીડીએફ એમના મૂકી દે કોઈ એનાલિસિસ કર્યા વગર તેનો કોઈ મતલબ નથી છોકરાઓ। કેમ કે યુટ્યુબ કે વ્યૂ કે ચેનલ કે ગ્રોથ એ બધી બહુ પછીની વસ્તુ છે। સૌથી પહેલાં હું ટીચર છું। યુટ્યુબ પર ભલે અમે 1-2 વર્ષથી અહીંયાથી એક્ટિવ થયા છે, આ વર્ષે જ આપણી તો ગુજરાતી મીડિયમની ચેનલ મેં એક્ટિવ કરી। બહુ બધા છોકરાઓની છેલ્લા 2 વર્ષથી રિક્વેસ્ટ હતી। આપણી મેઇન ચેનલ જે ક્રિએટિવ કેમિસ્ટ્રી છે ત્યાં છોકરાઓ રિક્વેસ્ટ કરતા હતા કે સર ગુજરાતી મીડિયમ માટે કરો। તો આ વર્ષે આપણે સ્પેશિયલ આ લાસ્ટ 2-4 મહિનામાં ગુજરાતી મીડિયમની ચેનલ ચાલુ કરી। તમે બધાએ બહુ સપોર્ટ દેખાડ્યો અને જુદા 3-4 મહિનામાં આપણી ચેનલ ભલે નાનું તો નાનું 1K સુધી પણ પહોંચી ગયા, 1,000 સબસ્ક્રાઈબર। આમ જુઓ તો યુટ્યુબની દુનિયામાં 1,000 સબસ્ક્રાઈબર કંઈ ના કહેવાય, પણ આમ તમે જુઓ કે 1,000 છોકરાઓનો કોઈ મોટો હોલ બેઠો છે અને 1,000 છોકરાઓને હું ભણાવું છું, એ મારા પર ડિપેન્ડન્ટ છે। હું જે કંઈ કહું છું એને પર્સનલી સિરિયસલી લઈ અને એ રીતે એ લોકો તૈયારી કરવાની એક દિશા મળે છે। તો યાર મારા માટે ભલે 1,000 છોકરાઓ, ભલે યુટ્યુબની દુનિયામાં 1K બહુ નાનું દેખાતું હશે પણ મારા માટે તો 1,000 છોકરાઓ છે અને 1,000 છોકરાઓનું ભવિષ્ય મારા હાથમાં છે। આની આ જ પીડીએફ આવી હતી 1,000, 5,000, 10,000, 20, 25, 50,000 છોકરાઓ સુધી એ પીડીએફ પહોંચવાની છે। તો આમ જો તો ગુજરાતના મોટા ભાગના છોકરાઓ જે પીડીએફ વાંચવાના છે એ એમનામ ગલ્લા તલ્લા કરીને ગમે તેમ બનાવતા નથી। લાસ્ટ ઘણા બધા દિવસથી હું અને મારી આખી ટીમ એ બધી વસ્તુ બનાવવામાં આટલા વર્ષોના જે પેપર છે એની અમે આખી એક સ્ટ્રેટેજી બનાવીએ છીએ। ઘણા બધા છોકરાઓને થશે સર ગયા વર્ષની એની એક મૂકી દો ને, તો ગયા વર્ષે છોકરાઓ આખી બ્લુપ્રિન્ટ અલગ ટાઈપની હતી
એના આગલા વર્ષે એક્ઝામ થઈ જ નહીં, ડિલેટેડ સિલેબસ આવ્યો, એવી 2-3 વર્ષમાં અલગ અલગ ટાઈપની બ્લુ પ્રિન્ટ બધી આવી. તો એ એકોર્ડિંગ ટુ દેટ એને રીતે અમે લોકોએ કે ભાઈ આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સના ક્વેશ્ચન આ પૂછાશે, આ 3 માર્ક્સમાં પૂછાશે. હવે આ વર્ષે એ ચેપ્ટરમાંથી 3 માર્ક્સના ક્વેશ્ચન જ ના હોય તો નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે આખા નવા સેક્શન અમારે બનાવવા પડે છે. લાસ્ટ જૂના વર્ષોના પેપર્સ અમારે જોવા પડે છે. ઘણા બધી વાર એવું થાય છે કે એ ચેપ્ટરમાંથી લાસ્ટ 5 યર્સમાં કોઈ 2 માર્ક્સનો ક્વેશ્ચન જ ના પૂછાયો હોય, એના આગલા 5, 10, 15 વર્ષના પેપર અમારે જોવા પડે કે ભાઈ 10 વર્ષ પહેલાં, 15 વર્ષ પહેલાં જે આખી જે સિસ્ટમ હતી અમે બધા જ્યારે ભણતા હતા 84 માર્ક્સવાળી, ત્યારે આ ચેપ્ટરમાંથી 2 માર્ક્સમાં કેવા ક્વેશ્ચન પૂછાતા હતા. તો એ બધું જ ડિટેલમાં એનાલિસિસ કરવું પડે. એનાથી તમને આખી એક સરસ PDF મળશે, બધા IMP ક્વેશ્ચન, અને દરેક જેટલા પણ ચેપ્ટર્સ છે એમાં અમુક ક્વેશ્ચનની બાજુમાં સ્ટાર મૂકેલો છે કે આ મોસ્ટ IMP. તો એ અમે આ બધી સ્ટ્રેટેજી જોઈને બનાવતા હોઈએ છીએ. તો કહેવાનો મતલબ એવો છે કે એ આવશે, એ 100% છે. ડિસેમ્બર મહિનામાં આવશે, એ પણ 100% છે. અત્યારે અમારું પ્લાનિંગ જે તમારો ઘણા બધા દિવસથી ક્વેશ્ચન છે કે ક્યારે આવશે, તો એનો આન્સર છે ડિસેમ્બરના 1st-2nd વીકમાં. અમે અત્યારે અમારી આખી ટીમ કોઈ પણ ટાઈપનો સન્ડે પણ બ્રેક લીધા વગર બધા એની પાછળ મંડ્યા છે. એનું ટાઈપિંગ આ તે બધું એનું ઘણી બધી બેકએન્ડમાં ઘણા બધા બીજા બધા પ્રોજેક્ટ સાથે ચાલે છે. તો કેમ કે અત્યારે તમારી જે IMPની જરૂર છે છોકરાઓ, તો હું એક વસ્તુ બીજા છોકરાઓને એ પણ કહેવા માગું છું કે તમે અત્યારે એટલી બધી ઉતાવળ ના કરશો. IMP કરીને તમારો દિવાળી પછીનો જે 50% સિલેબસ છે એમાંથી કદાચ 10-20% નવેમ્બરમાં પૂરો થયો છે. હજી 30-40% સિલેબસ 5-6 ચેપ્ટર એવા હશે જે તમારે હજી ભણવાના જ બાકી છે. તો અત્યારે તમે પહેલાં એની ઉપર ફોકસ કરો કે દિવાળી પછીનો જે પણ સિલેબસ ચાલે છે એમાં મારી પરફેક્ટ ગ્રીપ આવે, રાઈટ. એના પછીનો જે પાર્ટ છે આપણો કે જે ડિસેમ્બર એન્ડિંગથી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તમારે વધારે આ મોસ્ટ IMPની જે આખી જે PDF આપણે અપલોડ કરવાની છે એની જરૂર પડવાની છે. તો અત્યારે હું તો એમ કહું છું કે તમે કોઈ એવી ચિંતા ના કરો કે સર અમને IMP મળશે નહીં મળે કેવી રીતે, એ બધી જવાબદારી મારી. એ તમે ચિંતા ના કરો. મોસ્ટ IMP તો બહુ નાની વાત છે. એની સાથે સાથે અમે મોસ્ટ IMP લાસ્ટ યર ખાલી ક્વેશ્ચન અપલોડ કર્યા હતા, પણ આ વર્ષે તો બધા ઘણા वो कहते हैं ना कि दिसंबर में पूरा महोत्सव होने वाला है, मतलब घણા બધા ધમાકેદાર નવી વસ્તુ તમારે માટે લાવવાના છે. તો તમને સર શું લાવવાના છો? તો સર અમારા માટે નોટ્સ આવશે, યસ. સર અમારા માટે પેપર સેટ આવશે, યસ. સર તમે જે IMP આપશો એની કોઈ બુકલેટ આવશે, યસ. તો MCQ ની કોઈ સિરીઝ આવશે, યસ. એના કોઈ ઓનલાઈન ટેસ્ટ આવશે, યસ. સર પ્રીવિયસ યરના જે પણ કોઈ ક્વેશ્ચન છે એના માટે કંઈ આવશે તો આન્સર છે યસ. સર ગુજસેટ માટે કંઈ આવશે, યસ. ગુજસેટનો કોર્સ આવશે, યસ. પીટર માટે પણ કંઈક ના કંઈક નવું આવવાનું છે, રાઈટ છોકરાઓ? તો બસ આ ડિસેમ્બરમાં તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખો, લોકોને મોકલતા રહો. તમે બધા ખાસ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ચાલુ રાખજો. હું એના માટે નથી કહેતો કે વધારે વ્યૂ આવે. હું જ્યારે કંઈ પણ વસ્તુ અપલોડ કરીશ એમ કે કંઈ પ્લાન નથી હોતું, જેવું અમારી ટીમ રેડી કરે સર ઓકે તરત સીધું અમે અપલોડ કરી દઈએ છીએ. બને એટલું છોકરાઓને વહેલું મળવું જોઈએ. એવી કોઈ ફિક્સ ડેટ નહીં કે આ દિવસે આટલા વાગે રાત્રે અપલોડ કરીશું તો આપણામાં વ્યૂ વધારે આવશે. રેડી થયું નથી ને છોકરાઓને બસ મળી જવું જોઈએ, રેડી થયું નથી છોકરાઓને મળી જવું જોઈએ. તો તમે નોટિફિકેશન વાળું ઓન રાખજો, જેથી કરીને તમને જ્યારે પણ કોઈ વિડીયો અપલોડ થાય તો તમારામાં ટ્રિંગ થઈ શકે, રાઈટ છોકરાઓ? તો બસ આ તમને લોકોને મેસેજ આપવાના હતા કે આટલી બધી વસ્તુ નવી ધીરે ધીરે ડિસેમ્બરમાં આવવાની છે. સો વેટ એન્ડ વોચ, બરાબર? ત્યાં સુધી તમે જે પણ આખી MCQની સિરીઝ આપણે અલગ ટાઈપના ક્વેશ્ચન્સની અપલોડ કરેલી છે બધી ફ્રીમાં છે. તમે બધા વિડીયો જુઓ, એની સરસ નોટ્સ બનાવો અને થોડીક બસ રાહ જુઓ, રેડી? તો આપણે મળીએ નવા વિડીયો સાથે. તબ તક કે લે ટાટા બાય બાય, હેવ એ નાઇસ ડે.